હેલો મિત્રો, સ્વાગત છે તમારું લક્ષ્ય વિથ ધવલ દવે યુટ્યુબ ચેનલમાં. લાસ્ટ આપણે વડાપ્રધાન અને પ્રધાનમંડળ વિશે વાત કરી હતી, એની પહેલાં રાષ્ટ્રપતિ વિશે વાત કરી હતી. બંધારણના લેક્ચરને આગળ વધારીએ તો આજે આપણે એક નવો ટોપિક લેશું, સર્વોચ્ચ ન્યાયાલય, સુપ્રીમ કોર્ટ. હવે આપણે ન્યાયતંત્ર વિશે થોડીક વાત કરશું. વાત થઈ તો સર્વોચ્ચ ન્યાયાલય શું છે અને એની અંડરમાં બીજી કઈ કઈ અદાલતો આવે છે એની બધી આપણે વાત કરવાની છે. મેં તમને કીધું એમ પહેલાં જૂના લેક્ચર આપણે થોડાક જોઈ લેજો, તો તમને લોકોને આ નવા લેક્ચરનો મજા આવશે, આનંદ આવશે, કેમ કે જૂના લેક્ચર સાથે આ વસ્તુ કનેક્ટ હોય છે ઘણીવાર. એટલે આપણી ચેનલનું નામ છે લક્ષ્ય વિથ ધવલ દવે, તમને ખ્યાલ જ છે. આપણે આજે જોશું સર્વોચ્ચ ન્યાયાલય, સુપ્રીમ કોર્ટ, જેને ઇંગ્લિશમાં શું કહેવાય છે, સુપ્રીમ કોર્ટ. એટલે સુપ્રીમ કોર્ટ વિશેની માહિતી આજે આપણે આ લેક્ચરમાં પૂરેપૂરી ડિટેલમાં લેશું. હવે આ ધ્યાન આપજો બધા, વ્યવસ્થિત જો કે સર્વોચ્ચ ન્યાયાલય એટલે કે સુપ્રીમ કોર્ટ, સર્વોચ્ચ અદાલત, જે કોઈ પણ નામ કંઈ બધું સરખું જ છે. એની સ્થાપના પહેલાં થોડીક હિસ્ટ્રીની વાત કરી લઈએ તો એની સ્થાપના ઈસવીસન 1773ના રેગ્યુલેટિંગ એક્ટ મુજબ કોલકાતા ખાતે ભારતની પ્રથમ સુપ્રીમ કોર્ટની સ્થાપના થઈ હતી. ક્યાં એક્ટ મુજબ એક્ઝામમાં કદાચ પૂછાય તો શું લખવાનું છે આપણે, રેગ્યુલેટિંગ એક્ટ. એને ગુજરાતીમાં કહેવાય નિયામક ધારો. કયો? નિયામક ધારો. રેગ્યુલેટિંગ એક્ટ મુજબ 1773માં સુપ્રીમ કોર્ટની સ્થાપના થયેલી છે. ભારતની પ્રથમ સુપ્રીમ કોર્ટની સ્થાપના રેગ્યુલેટિંગ એક્ટ મુજબ 1773માં થયેલી છે. આ વસ્તુ મોસ્ટ આઈમ્પી છે, યાદ રાખવાની છે સુપ્રીમ કોર્ટની બાબતમાં. પ્રથમ. હવે આપણું ભારતનું ન્યાયતંત્ર કેવું છે એ જોવાનું છે અત્યારે, કે ભારતનું ન્યાયતંત્ર આપણું કેવું છે, એકીકૃત અને સળંગ ન્યાયતંત્ર છે. કેવું? બે વર્ડ આવ્યા, એકીકૃત અને સળંગ ન્યાયતંત્ર આપણું ભારતનું બનેલું છે. કઈ રીતે હું સમજાવું? એકીકૃત અને સળંગ એટલે કે આપણો સેન્ટ્રલ લેવલે સૌથી પહેલાં આપણે આવે છે સુપ્રીમ કોર્ટ, SC. સેન્ટ્રલ લેવલે, કેન્દ્ર લેવલે દિલ્હીમાં આપણે શું છે, સુપ્રીમ કોર્ટ ક્યાં આવેલી છે, દિલ્હીમાં. સૌથી પહેલાં આવે છે સુપ્રીમ કોર્ટ. એની નીચે દરેક રાજ્યમાં એક હાઈકોર્ટ હોય, હાઈકોર્ટ. એની નીચે જિલ્લા આવે, ડિસ્ટ્રિક્ટ. દરેક ડિસ્ટ્રિક્ટમાં એક ડિસ્ટ્રિક્ટ કોર્ટ હોય, ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ કોર્ટ પણ કહેવાય એને. ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ કોર્ટ બધા જિલ્લામાં હોય. આ આપણે ક્યાં, કેન્દ્ર દિલ્હીમાં. બધા રાજ્યમાં એક એક હોય, દરેક જિલ્લામાં ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ કોર્ટ હોય. જિલ્લાની નીચે શું આવે, તાલુકા આવે. દરેક તાલુકામાં તાલુકા અને મેજિસ્ટ્રેટ કોર્ટ હોય. તો આ શું થયું, આપણું એકીકૃત અને સળંગ રચના થઈ આપણા ન્યાયતંત્રની. ખાસ યાદ રાખવાનો છે, આ ક્રમ એક્ઝામમાં પૂછાઈ શકે જોડકામાં. તો આમાં આડાવડા જોડકા હોઈ શકે, તો આપણે એક આ ક્રમ જ ખબર જ હોવી જોઈએ આપણને, કે સુપ્રીમ કોર્ટ દિલ્હીમાં હોય, દરેક રાજ્યમાં એક હાઈકોર્ટ હોય, દરેક જિલ્લામાં ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ કોર્ટ હોય, અને દરેક તાલુકામાં તાલુકા અથવા મેજિસ્ટ્રેટની કોર્ટ પણ કહેવાય. મેજિસ્ટ્રેટ તાલુકા લેવલે એક તાલુકા કોર્ટ હોય, અને મેજિસ્ટ્રેટની કોર્ટ એટલે ધારો કે મામલતદાર છે, મામલતદાર સાહેબ હોય આપણે જે તાલુકામાં, એની પાસે પણ એક સત્તા છે કે જે નાના નાના જમીન મહેસૂલના કેસ હોય ને એ પણ સોલ્વ કરી શકે. એટલે એ મેજિસ્ટ્રેટની કોર્ટ કહેવાય. નાયબ મામલતદાર અને મામલતદાર, એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ કહેવાય. જેમ જિલ્લામાં ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ હોય, કલેક્ટર સાહેબને પણ એવી થોડીક સત્તા હોય છે. તો આવી રીતે આપણું એકીકૃત અને સળંગ ન્યાયતંત્ર હોય છે. હવે આગળ વાત કરીએ તો ભાગ 4ના અનુચ્છેદ 50 મુજબ ન્યાયતંત્રને કારોબારીથી અલગ રાખવાની જોગવાઈ કરેલી છે આપણા બંધારણમાં. શું કીધું છે? ભાગ 4 મુજબ, બંધારણના ભાગ 4માં એવી જોગવાઈ કરેલી છે કે આપણું ન્યાયતંત્ર એને કારોબારીથી અલગ રાખવું. આવું મોસ્ટ ટાઈમ બી વાક્ય છે. શું કામ કીધેલું છે? તો કે કારોબારી એટલે આપણું એક્ઝિક્યુટિવ, જે આપણી ગવર્મેન્ટ ફોર્સ છે આખી, અને ન્યાયતંત્ર. આપણે 3 અંગ છે, તમને ખબર જ છે, ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. ધારાસભા શું કરે છે? કાયદો ઘડવાનું કામ કરે છે. કારોબારી શું કરે છે? કાયદાને અમલ કરાવવાનું કામ કરે છે. અને ન્યાયતંત્ર શું કરે છે કે ગેરબંધારણીય રીતે કોઈ પણ વસ્તુ થઈ હોય તો એને ન્યાય આપવાનું કામ કરે છે. એટલે કોઈ કાયદો તોડે તો એને સજા આપવાનું કામ કોણ કરે છે? આપણું આ ન્યાયતંત્ર, જે સર્વોચ્ચ અદાલત, સુપ્રીમ કોર્ટ આપણે કહીએ. તો બંધારણના ભાગ 4ના અનુચ્છેદ 50 મુજબ આપણને એ માહિતી આપેલી છે કે ન્યાયતંત્રને કારોબારી તંત્રથી અલગ રાખવું. ઇનડાયરેક્ટલી એવું કીધું છે કે ન્યાયતંત્રને કોઈ પણ વસ્તુથી અલગ જ રાખવું, એને કોઈ સાથે જોડવાનું જરૂર નથી. કેમ કે ન્યાયતંત્ર એક બહુ સેન્સિટિવ અંગ છે આપણા બંધારણનું, આપણા ભારત દેશનું. એટલે એને કાંઈ કોઈ પણ જાતનું પ્રેશર એની ઉપર ન આવવું જોઈએ. એવી રીતે એ ઇન્ડિપેન્ડન્ટ ન્યાય આપે એવું કામ કરે
એના માટે એને આવી છૂટછાટ આપેલી છે ઘણી, એટલે કે ન્યાયતંત્રને કારોબારીથી અલગ રાખવાની વાત કરેલી છે. આગળ આપણે વાત કરીએ સર્વોચ્ચ ન્યાયાલયમાં. તો સુપ્રીમ કોર્ટની ઇમારતની ડિઝાઇનના સ્થપતિ ગણેશ ભીખાજી ડીઓ લીલાકર છે. કોણ છે? ગણેશ ભીખાજી ડીઓ લીલાકર. હવે જો જ્યારે સુપ્રીમ કોર્ટની રચના આપણી થઈ હતી ત્યારે એની ડિઝાઇન બનાવવાની વાત તો આવે, એનું બિલ્ડિંગ આખું સ્ટ્રક્ચર ઊભું કરવું હોય તો એની ડિઝાઇન કોણે તૈયાર કરી હતી એવું એક્ઝામમાં કદાચ પૂછાઈ શકે 1 માર્કમાં, એટલે મેં આ પોઈન્ટ લીધેલો છે. તો એ ડિઝાઇનના સ્થપતિ કોણ હતા? ગણેશ ભીખાજી ડીઓ લીલાકર. આ ઓપ્શનમાં હશે તો આ તમારે ટીક કરીને આવવાનું છે. આમાં હું તમને એક ટ્રીક કહું, હું સાથે સાથે તમને એક્ઝામમાં કઈ રીતે યાદ રાખવું એની ટ્રિક્સ પણ કહેતો જઈશ. તો કોઈ પણ આપણે શુભ મુહૂર્ત કરવું હોય, કોઈ પણ કામમાં, આપણા ઘરમાં કોઈ પણ સારો પ્રસંગ હોય તો આપણે કોને યાદ કરી? ક્યાં ભગવાનને? ગણેશજીને. તમને ખબર જ છે ગણેશજીને આપણી પૂજા વિધિ થાય પછી જ બીજું કાર્ય આગળ વધે. તો તમારે એક્ઝામમાં આ વસ્તુ આવે તો ડાયરેક્ટ લાઇટ થવી જોઈએ કે આપણી ઇમારતના ડિઝાઇન આપણા સ્થપતિ આપણે ઘરે સ્થાપન કોનું કરીએ છીએ? શુભ મુહૂર્ત હોય ગણેશજીનું, યાદ આવી જશે. ઓપ્શનમાં શું હશે? ગણેશ ભીખાજી ડીઓ લીલાકર. આવી રીતે યાદ રાખવાનું છે. આ હું તમને ટ્રિક્સ આપું છું, લખી લેજો. હવે આગળ વાત કરીએ તો સુપ્રીમ કોર્ટની, તો ભાગ 5 ના અનુચ્છેદ 124 થી 147માં સુપ્રીમ કોર્ટ અંગેની જોગવાઈ કરેલી છે. હવે એક્ઝામમાં આવું પણ પૂછાય છે ઘણીવાર કે કયા ભાગમાં સુપ્રીમ કોર્ટ અંગેની જોગવાઈ કરેલી છે? તો આપણે લખવાનું છે ભાગ 5માં. અને અનુચ્છેદ કયો છે? 124 થી લઈ અને 147 વચ્ચેના અનુચ્છેદ, એની અંદર સુપ્રીમ કોર્ટ અંગેના જેટલા અનુચ્છેદ એ બધાની જોગવાઈ કરેલી છે. એમાં બધી કોર્ટની માહિતી આવી જાય છે, દરેક ન્યાયાધીશની આવી જાય છે, એના પગાર, ભથ્થા, લાયકાત શું છે, એની સત્તા, એ બધી માહિતી કેમાં છે? અનુચ્છેદ 124 થી લઈ અને 147ની વચ્ચે. તો આ મોસ્ટ આઈએમપી વસ્તુ છે, યાદ રાખજો. જોડકામાં પણ આ પૂછાઈ શકે. હાલમાં ન્યાયાધીશોની સંખ્યા કેટલી છે? તો હાલમાં આપણે 33 ન્યાયાધીશ છે. કેટલા? સમજો તમે, 33 ન્યાયાધીશ, અન્ય ન્યાયાધીશ છે પ્લસ 1, એટલે કુલ 34 ન્યાયાધીશ છે. કેટલા? 33 + 1 એટલે આપણા CJI. કોણ? CJI, ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા, જેને આપણે શું કહીએ ઇંગ્લિશમાં? ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા, એટલે કે આપણા મુખ્ય ન્યાયાધીશ. એની અંડરમાં અન્ય ન્યાયાધીશ કેટલા છે? આપણા 33, અને એક આપણા છે મુખ્ય ન્યાયાધીશ, એટલે ટોટલ 34 ન્યાયાધીશ કહેવાય. આપણા હાલમાં સુપ્રીમ કોર્ટમાં કેટલા ન્યાયાધીશ છે એવું એક્ઝામમાં પૂછાય તો આપણે શું લખવાનું છે? 34 ન્યાયાધીશ છે. 33 અન્ય, એક મુખ્ય અને 33 અન્ય, એટલે કે 34 ન્યાયાધીશ. હવે આગળ વાત કરીએ તો આપણું સુપ્રીમ કોર્ટનું ધ્યેય વાક્ય શું છે? આપણા સુપ્રીમ કોર્ટનું ધ્યેય વાક્ય શું છે? દરેક તમને ખબર જ છે, કોઈ પણ ગવર્મેન્ટ, ધારો કે બેન્કિંગ સેક્ટર હોય અથવા કોઈ પણ હોય, દરેકનું કંઈક ધ્યેય વાક્ય હોય. તો સુપ્રીમ કોર્ટનું ધ્યેય વાક્ય શું છે? યતો ધર્મ તતો શ્રયઃ, એટલે કે જ્યાં ધર્મ છે ત્યાં જ જય છે, વિજય છે. જ્યાં ધર્મ ત્યાં જય, એટલે કે વિજય આપણો એમ. એટલે આ ધ્યેય વાક્ય છે. આવું પણ એક્ઝામને ટ્વિસ્ટ કરવા માટે, પેપર ટ્વિસ્ટ કરવા માટે આવું પૂછી શકે છે. સુપ્રીમ કોર્ટનું ધ્યેય વાક્ય શું છે? તો શું લખવાનું? યતો ધર્મ તતો શ્રયઃ, એટલે કે જ્યાં ધર્મ છે ત્યાં જ વિજય છે. એ સુપ્રીમ કોર્ટને લગતું વાક્ય છે. જ્યાં ધર્મ છે ત્યાં જ જય છે આપણો. હવે આગળ વાત કરીએ તો તમને લોકોને બધાને ખ્યાલ જ હશે કે સુપ્રીમ કોર્ટ તમે લોકોએ મૂવીમાં પણ જોયું હશે અને આપણા બંધારણમાં પણ છે. જે ન્યાયની દેવી, તમને ખબર હોય છે, કોર્ટમાં તમે જાઓ તો આ ન્યાયાધીશનું જે હોય બેસવાનું, એની રાઈટ સાઈડ એક્ઝેક્ટ, લેફ્ટ સાઈડ સોરી, એક ન્યાયની દેવી ઉભેલ હોય, વ્હાઇટ કલરના હોય, અને એણે બ્લેક પટ્ટી બાંધેલી હોય. એને શું કહેવાય? ન્યાયની દેવી કહેવાય. શું કહેવાય? એ શું કામ હોય છે? તો આપણે એ વિચારવા જેવું છે કે હું કાંઈ પણ વસ્તુ કોઈ પણને જોયા વગર ન્યાય આપું છું. એટલે હું સ્વતંત્ર રીતે ન્યાય આપું છું. હું એક પણ જાતના ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગના ભેદભાવ વગર ન્યાય આપીશ. એ પ્રતીક છે સુપ્રીમ કોર્ટનું. શું છે? પ્રતીક છે. એટલે ન્યાયની દેવી હોય છે જે, એને શું કહેવાય? ઓસ્ટીન કહેવાય. શું કહેવાય? ઓસ્ટીન. યાદ રાખજો, મોસ્ટ ટાઈમ બી છે. સુપ્રીમ કોર્ટમાં જે આ ન્યાયની દેવી જે ઊભા હોય, ન્યાયની દેવી આપણે, તો એને શું કહેવાય? ઓસ્ટીન. આ મોસ્ટ ટાઈમપી વસ્તુ છે, યાદ રાખજો. હવે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની લાયકાત શું હોય છે? તો
સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બનવા માટે એના માટે શું લાયકાત જોઈએ? તો સુપ્રીમ કોર્ટમાં જેને ન્યાયાધીશ બનવું હોય એને હાઈકોર્ટમાં, શેમાં? હાઈકોર્ટમાં 5 વર્ષ તરીકેનો જજ અથવા 10 વર્ષની વકીલાત સુપ્રીમ કોર્ટમાં કોઈને ન્યાયાધીશ બનવું હોય ને તો એને 5 વર્ષ તો એને હાઈકોર્ટના જજ તરીકેનો અનુભવ હોવો જોઈએ અથવા 10 વર્ષ હાઈકોર્ટમાં વકીલાતનો અનુભવ હોવો જોઈએ. એ જ વ્યક્તિ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બની શકે. આ એની શું છે? લાયકાત. સુપ્રીમ કોર્ટનો ન્યાયાધીશ બનવા માટે લાયકાત અઘરી જ રાખે, કેમ કે હાઈકોર્ટમાં 5 વર્ષનો જજનો એક્સપિરિયન્સ જોઈએ અથવા 10 વર્ષનો અનુભવ હાઈકોર્ટમાં વકીલ તરીકેનો, લોયર તરીકેનો અનુભવ હોવો જોઈએ, તો જ એની લાયકાત ફૂલફિલ થાય સુપ્રીમ કોર્ટની. ક્લિયર આટલું? હવે આગળ એની નિમણૂકની વાત કરીએ તો સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની નિમણૂક કોણ કરે? આપણા રાષ્ટ્રપતિ. રાષ્ટ્રપતિ એની નિમણૂક કરે છે, પણ કોની ભલામણથી કરે છે? તો કોલેજિયમ પેનલ. કોની? કોલેજિયમ પેનલની ભલામણથી બંને મીટિંગ કરે, એકબીજાનું માર્ગદર્શન લે, પછી સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની નિમણૂક થાય. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની નિમણૂક કોણ કરે? રાષ્ટ્રપતિ કરે, પણ કોની? કોલેજિયમ પેનલ. એક પેનલ હોય છે, બરાબર, કોલેજિયમ પેનલ. એની ભલામણથી સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની નિમણૂક થાય છે. હવે એને શપથ, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ કોની પાસે શપથ લે? રાષ્ટ્રપતિ પાસે. સિમ્પલ. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશના શપથ કોણ લેવડાવે? તો આપણા ભારતના રાષ્ટ્રપતિ શપથ લેવડાવે છે. પદ અને ગુપ્તતાના શપથ લેવડાવે છે. એના શપથ લેવડાવે છે? પદ અને ગુપ્તતાના શપથ લેવડાવે છે. હવે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશનો આપણે પગાર કેટલો હોય? તો સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ કે કોઈ પણ ન્યાયાધીશનો પગાર અનુચ્છેદ 125 મુજબ આપવામાં આવે છે. શેના મુજબ છે? અનુચ્છેદ 125 મુજબ. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશનો પગાર, ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાનો પગાર હોય છે 2,80,000. કેટલો હોય છે? 2,80,000. અને અન્ય ન્યાયાધીશ હોય છે, જે અન્ય આપણે 33 ન્યાયાધીશ છે, એનો પગાર હોય છે 2,50,000, 2.5 લાખ રૂપિયા. પણ મુખ્ય ન્યાયાધીશનો કેટલો હોય? 2,80,000. આ ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાઈ શકે છે, મોસ્ટ આઈએમપી. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશનો પગાર 2,80,000 હોય છે અને અન્ય ન્યાયાધીશનો પગાર હોય છે 2,50,000, એટલે કે 2.5 લાખ રૂપિયા હોય છે. પગાર શેમાંથી આપવામાં આવે છે? તો લખવાનું આપણી ભારતની સંચિત નિધિમાંથી. શેમાંથી? મેં કીધું છે, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન, ઉપવડાપ્રધાન કે કોઈ પણ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ, આ બધાનો પગાર આપણે ભારતની સંચિત નિધિમાંથી અપાય છે. આ વસ્તુ મોસ્ટ બી યાદ રાખવાની છે. 2,80,000 મુખ્ય ન્યાયાધીશ અને 2,25,000 અન્ય ન્યાયાધીશ. હવે આગળ વાત કરીએ તો કાર્યકાળની. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશનો કાર્યકાળ કેટલો હોય છે? તો 65 વર્ષ હોય છે. કેટલો? 65 યર. 65 યર એની એજ. 65 વર્ષ એની ઉંમર ન થાય ત્યાં સુધી એ સેવા કરી શકે સુપ્રીમ કોર્ટમાં. બીજું કે એને આપણે પદ પરથી દૂર કરવા હોય તો, આ શું છે? અહીંથી એક ટોપિક ચેન્જ થાય છે. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ આપણે એને પદ પરથી દૂર કરવા હોય, સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ કે અન્ય ન્યાયાધીશ કોઈ પણને પદ પરથી દૂર કરવા માટે પહેલાં તો લોકસભામાં 100 સભ્યો અને રાજ્યસભામાં 50 સભ્યોનો એક પ્રસ્તાવ હોય, અધ્યક્ષને આપે. સ્ટાર્ટિંગ અહીંથી થાય. જેમ રાષ્ટ્રપતિમાં મહાભિયોગની પ્રક્રિયા નહોતી થઈ, એવી રીતે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશને દૂર કરવા માટેની આ એક પ્રક્રિયા છે. લોકસભામાં કેટલા સભ્યો? 100 સભ્યો અને રાજ્યસભામાં 50 સભ્યોનો પ્રસ્તાવ પહેલાં હતો, આવેદન, એ લોકસભાના અધ્યક્ષને આપે બધા સભ્યો. પછી અધ્યક્ષની ઈચ્છા હોય તો એ પ્રસ્તાવનો સ્વીકાર પણ કરે અને અસ્વીકાર પણ કરે. જો સ્વીકાર કરે તો પ્રોસિજર આગળ વધે, હમણાં કહું, પણ અસ્વીકાર કરે તો ત્યાંથી જ પ્રસ્તાવ નાબૂદ થઈ જાય. તો સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની વિરુદ્ધ કાર્યવાહી થાય નહીં. પ્રસ્તાવનો જો હવે સ્વીકાર થઈ જાય તો એક 3 સભ્યોની સમિતિ તપાસ માટે નિમે અધ્યક્ષ, એટલે કોઈ પણ ટૂંકમાં આગળ પછી 3 સભ્યોની સમિતિ નિમાય. એમાં કોણ કોણ હોય એ કહું તમને. 3 સભ્યોની સમિતિમાં એક સભ્ય છે એ આપણી સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ હોય અથવા અન્ય ન્યાયાધીશ હોય. બીજા હોય એ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ હોય અથવા અન્ય ન્યાયાધીશ હોય.
અને ત્રીજા કોઈ કાયદા શાસ્ત્રી હોય, એટલે કાયદાના નિષ્ણાંત હોય. આ 3 સભ્યોની એક પેનલ બને. આ પેનલ છે એ જે ન્યાયાધીશ વિરુદ્ધમાં તપાસ કરવા જોઈએ એની તપાસ કરે અને એનો રિપોર્ટ પછી સંસદમાં આગળ આવે. આ આખી પ્રોસિજર યાદ રાખજો, એક્ઝામમાં ક્યાંય પણથી ક્વેશ્ચન આવી શકે છે. અને હું પાછી પ્રોસિજર સમજાવીશ. પછી જો આગળ સંસદમાં એ રિપોર્ટ આવી ગયો અને પછી 2/3 બહુમતીથી ખરડો પસાર થાય લોકસભા અથવા રાજ્યસભામાં, અને રાજ્યસભા બંનેમાં 2/3 બહુમતીથી ખરડો પસાર થાય તો જે તે ન્યાયાધીશ વિરુદ્ધ જે આખી પ્રક્રિયા થઈ છે એ ન્યાયાધીશને રાજીનામું આપવું પડે, તો એ ગેરબંધારણીય રીત જાહેર થાય. ક્લિયર આટલું? પાછી આ પ્રોસિજર સમજી લઈ, ન સમજાણી હોય તો બીજી વાર સમજાવું છું, જોજો. હવે કઈ રીતે એનો કાર્યકાળ તો 65 વર્ષ હોય એ આપણે જોઈ લીધું, પણ એને પદ પરથી દૂર કરવા હોય તો એ પ્રોસિજર સંસદમાં જ કરવી પડે. સંસદમાં પ્રોસિજર કરીને જ એને પદ પરથી દૂર કરી શકાય. એમને દૂર ન કરી શકે કે રાષ્ટ્રપતિ એમ ન કહી શકે કે હાલો આપણે મુખ્ય ન્યાયાધીશને દૂર કરવા છે કે અન્ય ન્યાયાધીશ, કોઈ પણ એવી રીતે દૂર કરી શકાય નહીં. સંસદમાં પ્રોસિજર કરવી પડે. સૌથી પહેલાં શું કરવું પડે? લોકસભાના 100 સભ્યો અથવા રાજ્યસભાના 50 સભ્યો એક પત્ર લાવે, આવેદન પ્રસ્તાવ લાવે, એ અધ્યક્ષને આપે. અધ્યક્ષ 2 વસ્તુ કરે. શું કરે? એનો સ્વીકાર પણ કરી શકે અથવા અસ્વીકાર પણ કરી શકે. અસ્વીકાર કરે તો ત્યાંથી જ વાત પૂરી થઈ જાય. પણ જો સ્વીકાર કરે તો અધ્યક્ષ પ્રસ્તાવનો સ્વીકાર કરે તો એક 3 સભ્યોની સમિતિ નિમાય, 3 સભ્યોની એક પેનલ બને. એ 3 સભ્યોમાં કોણ કોણ હોય? પહેલાં તો એક સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ અથવા અન્ય ન્યાયાધીશ હોય, હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અથવા અન્ય ન્યાયાધીશ હોય, અને એક પ્રખ્યાત નિષ્ણાંત કાયદાશાસ્ત્રી હોય. એ ત્રણેય આખા કેસની તપાસ કરે. પછી એનો રિપોર્ટ સંસદમાં આવે. એ રિપોર્ટ સંસદમાં આવી જાય પછી 2/3 બહુમતીથી ખરડો પસાર થાય લોકસભા અને રાજ્યસભામાં, તો એ જે ન્યાયાધીશ વિરુદ્ધ આ પ્રસ્તાવ આવ્યો હોય એને રાજીનામું આપવું પડે, એટલે એને પદ મૂકવું પડે એનું. ક્લિયર? અને આ આખી પ્રોસિજર છે એ એક જ સત્રમાં થવી જોઈએ. સંસદનું જે સત્ર ચાલુ હોય એ એક જ સત્રમાં આખી પ્રોસિજર થવી જોઈએ. આ નિયમ બંધારણમાં લખેલું છે, મોસ્ટ એમપી. એક જ સત્રમાં આ આખી પ્રોસિજર થવી જોઈએ, તો જ આ આખું પ્રોસિજર એની રચના વ્યવસ્થિત થયેલી ગણાય. ક્લિયર આટલું? ફટાફટ રિવિઝન કરી લે. શું આપણે વાત કરતા હતા? સર્વોચ્ચ અદાલતની વાત. આ બધા મોસ્ટ એમપી હું જે પોઈન્ટ મેં લખેલા છે સરખું જોજો, ધ્યાનથી સમજજો. રિવિઝન. સર્વોચ્ચ અદાલત, સુપ્રીમ કોર્ટ, ઈસવીસન 1773ના રેગ્યુલેટિંગ એક્ટ મુજબ કોલકાતા ખાતે ભારતની પ્રથમ સુપ્રીમ કોર્ટની સ્થાપના થઈ હતી. રેગ્યુલેટિંગ એક્ટ એટલે નિયામક ધારો. એના મુજબ ભારતનું ન્યાયતંત્ર શું છે? એકીકૃત, સળંગ છે. સૌથી પહેલાં કેન્દ્ર લેવલે દિલ્હીમાં શું હોય? સુપ્રીમ કોર્ટ હોય. એની નીચે દરેક રાજ્યમાં એક શું હોય? હાઈકોર્ટ હોય. જિલ્લા લેવલે શું હોય? ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ કોર્ટ હોય. તાલુકા લેવલે હોય તાલુકા અદાલત અથવા મેજિસ્ટ્રેટ કોર્ટ પણ એને કહેવાય. અને આગળ વાત કરીએ તો ભાગ 4ના અનુચ્છેદ 50 મુજબ શું કીધું છે? ધારાસભા અને કારોબારી અને ન્યાયતંત્રને એકબીજાથી અલગ રાખવાના. સુપ્રીમ કોર્ટની ઇમારતની ડિઝાઇન મેં શું કીધું? શુભ મુહૂર્ત કરવું હોય તો કોને યાદ રાખવાના? ગણેશ ભગવાનને. કોણે કરેલી છે? ગણેશ ભીખાજી ડીયા લીલોકર. ભાગ 5ના અનુચ્છેદ 124 થી 147માં સુપ્રીમ કોર્ટની જોગવાઈ કરેલી છે. હાલમાં સુપ્રીમ કોર્ટમાં કેટલા ન્યાયાધીશ છે? એક મુખ્ય ન્યાયાધીશ અને 33 અન્ય ન્યાયાધીશ, ટોટલ 34 ન્યાયાધીશ છે અત્યારે હાલમાં. ન્યાયની દેવીને શું કહેવાય? ઓસ્ટિન કહેવાય, જેણે કાળી પટ્ટી બાંધેલી હોય. એનું ધ્યેય વાક્ય શું છે સુપ્રીમ કોર્ટનું? યતો ધર્મ તતો જય શ્રય, જ્યાં ધર્મ ત્યાં જ જય વિજય. લાયકાત. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની લાયકાત કેટલી હોય? શું હોવી જોઈએ? તો એને હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે 5 વર્ષનો અનુભવ હોવો જોઈએ, અથવા 10 વર્ષનો હાઈકોર્ટમાં વકીલાત લોયર તરીકેનો અનુભવ હોવો જોઈએ. એની નિમણૂક કોણ કરે? રાષ્ટ્રપતિ કરે. કોલેજિયન પેનલની ભલામણથી એ બે એકબીજાનું માર્ગદર્શન લે અને નિમણૂક કરે. શપથ રાષ્ટ્રપતિ લેવડાવે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને અન્ય ન્યાયાધીશને. એનો પગાર અનુચ્છેદ 125 મુજબ ભારતની સંચિત નિધિમાંથી મુખ્ય ન્યાયાધીશનો પગાર 2,80,000, એટલે કે સીજે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાનો પગાર કેટલો હોય? 2,80,000 હોય છે. અને અન્ય ન્યાયાધીશનો 2,50,000, 2.5 લાખ પગાર હોય છે. બીજું, એનો કાર્યકાળ કેટલો હોય છે? તો એનો કાર્યકાળ 65 વર્ષ, 65 યર સુધી એના પદ પર રહી શકે છે. હવે એને પદ પરથી દૂર કરવાની પ્રક્રિયા તો લોકસભાના 100 સભ્યો અને રાજ્યસભાના 50 સભ્યોનું આવેદન જો એ અધ્યક્ષને આપે, અધ્યક્ષ એનો અસ્વીકાર કરે તો કાંઈ પ્રશ્ન નથી. જો સ્વીકાર કરે તો 3 સભ્યોની એક પેનલ બને. 3 સભ્યોમાં કોણ કોણ હોય? એક સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ અથવા અન્ય ન્યાયાધીશ હોય, હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અથવા અન્ય ન્યાયાધીશ હોય,
અને કંઈક કાયદાશાસ્ત્રી હોય, કાયદાના નિષ્ણાત હોય, એ ત્રણેય આ કેસની તપાસ કરે અને જો આખો રિપોર્ટ આવે સંસદમાં, રિપોર્ટ આવી જાય પછી 2/3 બહુમતીથી જો ખરડો પસાર થઈ જાય તો એ જે તે ન્યાયાધીશ, અને આ એક જ સત્રમાં આખી પ્રોસિજર થાય તો જે તે ન્યાયાધીશે રાજીનામું આપવું પડે એના પદ પરથી. આ આખી પ્રક્રિયા શું હતી? સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ, મુખ્ય ન્યાયાધીશ કે અન્ય ન્યાયાધીશને પદ પરથી દૂર કરવાની પ્રક્રિયા. આ આખો લેક્ચર આપણે શેના વિશે જોયો? સુપ્રીમ કોર્ટ, સર્વોચ્ચ અદાલત શું છે એના ઇતિહાસથી માંડી અને છેલ્લે સુધી એને દૂર કરવાની પ્રક્રિયા સુધી મોસ્ટ ટાઈમ બધા ક્વેશ્ચન જોયા આપણે, અને એક્ઝામ લક્ષી, એક્ઝામમાં પૂછાઈ શકશે આમાંથી ઘણું આઈએમપી. એટલે તમે આ વિડીયોમાં તમને મજા આવી હોય તો આ વિડીયો તમે વધુમાં વધુ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આપણી ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ ચેનલમાં જોડાઓ તો તમને કરંટ અફેર્સ વિશેની હજી વધુ માહિતી મળશે. તમને કંઈ ક્વેશ્ચન હોય તો તમે કોમેન્ટમાં મૂકી શકો છો, મને મારી સાથે ચેટ કરી શકો છો. હું ઘણીવાર લાઈવ પણ થાઉં છું, વીકમાં એકવાર. તમે લાઈવ પણ થયું છો. ફેસબુકમાં છું, મારું ફેસબુકમાં આઈડી છે દવે ધવલ કરીને સર્ચ કરજો, મારું એ ફેસબુક આઈડી છે. ઓકે, તો આ આખો લેક્ચર આપણે આજે સર્વોચ્ચ અદાલત વિશે જોયો. તમને મજા આવી તો લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને આખો વિડીયો જુઓ. તમારા ફ્રેન્ડ્સ, રિલેટિવ્સ, કોઈ પણ સ્ટુડન્ટ જેને નોલેજ હિતેચ્છુ છે કોઈ પણને મોકલો. આ લેક્ચર એમને જોવે તો પણ મજા આવશે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.